नमस्कार मित्रों, स्वागत है तमारू अजना ताजा हवामानना समाचारोनी अंदर। तो मित्रों अत्यारे पड़्या उपर पाटू जेवुं मित्रों सामे आव्युं छे, केम के मित्रों अत्यारे युद्धनो माहोल जोवा मळ्यो छे। जे वच्चे मित्रों मावठाओ उपर मावठुं आवी रह्युं छे, खेडूतोने हैरानगति थई रही छे। हजी पण मित्रों 4 दिवस माटे वरसादनी आगाहीओ करवामां आवी गई छे। खास मित्रों बधा जाणी लेजो, केम के मित्रों अनेक विस्तारोमां अत्यारे फरीथी आगाहीओ करवामां आवी गई छे। खास आपणे जानकारी मेळवीशुं। तो जे पण मित्रों आपणी आ चेनलनी अंदर नवा आव्या छे ते मित्रोने खास विनंती करूँ कि चेनल ने जरूर थी सब्सक्राइब मित्रों करी लीजो। मित्रों उनाळा दरमियान भारे वरसाद थी गुजरात में लोगों ने राहत मळी छे, ज्यारे मित्रों राज्य में सतत कमोसमी वरसाद पण पड़ी रह्यो छे। ते ज समय मित्रों हवामान विभागे मित्रों आगाही करीने जणाव्युं कि आगामी 4 दिवस सुधी भारे वरसाद पड़ी शके छे। राज्य में वीजળી અને ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે। હવામાન વિભાગે મિત્રો જણાવ્યું હતું કે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મિત્રો ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે, જ્યારે ચક્રવાતી પવનોના વિસ્તારોને કારણે મિત્રો રાજ્યમાં આપણને આ વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે જ મિત્રો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની મિત્રો અત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે। અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ થવાની અત્યારે મિત્રો આગાહીઓ કરવામાં આવી છે, જ્યારે મિત્રો ગુજરાત માટે હજુ 2 દિવસ આગાહીઓ છે। ગુજરાતમાં મિત્રો હવામાનની આગાહી હજુ પણ ખરાબ જોવા મળી રહી છે, જેથી તોફાન સાથે કમોસમી વરસાદની શક્યતાઓ જોવા મળશે। અમરેલી મિત્રો, અમદાવાદ અને ભાવનગરમાં વરસાદ માટે મિત્રો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે આણંદ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે। અન્ય જિલ્લાઓમાં પણ મિત્રો ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે મિત્રો ભાવનગર જિલ્લામાં સતત વરસાદ જોવા મળશે તેવું મિત્રો જાણકારી મળી। જેમાં મિત્રો ભાવનગર જિલ્લામાં સતત 3જા દિવસે વરસાદી વાતાવરણ ચાલી રહ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સવારથી જિલ્લામાં ઘણા તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે। આજે પણ ભાવનગર શહેરમાં મિત્રો છેલ્લા 1 કલાકથી હળવો વરસાદ આપણને જોવા મળી રહ્યો છે। શહેરમાં મિત્રો કુંભારવાડા, સંસાર મોળ, રામ મંત્ર મંદિર રોડ અને કાલિયાવાડ વિસ્તારોમાં મિત્રો અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે, અહેવાલો મળ્યા છે। મિત્રો વરસાદને કારણે શહેરોમાં ઘણા રસ્તાઓ પર પાણી ગરકાવ પણ થઈ ગયા છે અને વાહન ચાલકોને મિત્રો મોટી અગવડતા પણ પડી રહી છે। ક્યાં ક્યાં વરસાદ પડ્યો છે એની મિત્રો વાત કરીએ તો ભાવનગરમાં મિત્રો 76 મીમી, અમદાવાદમાં બાવલામાં મિત્રો 69 મીમી, જ્યારે વડોદરામાં 69 મીમી, બોરસદમાં મિત્રો 64 મીમી અને નડિયાદમાં મિત્રો 57 મીમી વરસાદ અત્યારે નોંધાયો છે। તો ખાસ મિત્રો અત્યારે મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે। 24 કલાક હજી પણ સાચવવાનું છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને લાઇક કરો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।